નમસ્કાર ખેડૂત મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના વિશે માહિતી મેળવીશું। હવે ગુજરાતના તમામ ખેડૂતોને ખેડૂત સ્માર્ટફોન સહાય અંતર્ગત તમામ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય મળતી હોય છે। તો ખેડૂત મિત્રો, આ સહાય યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે અને તારીખ 24/4/2025થી લઈને 31/5/2025 સુધી તમે આ યોજનાના ફોર્મ ભરી શકશો। તો ખેડૂત મિત્રો, આપને આ વિડીયોમાં વધારે માહિતી જોઈએ તે પહેલાં આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો ચોક્કસથી મોકલી દેજો, જેથી તે પણ ફોર્મ ભરી શકે। તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરીએ કે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ કેટલી રહેલી છે। તો ખરીદેલી કિંમતનો ફોનની 40% અથવા 6,000, જેમાંથી જે ઓછું હોય તે સહાય મળે છે। દાખલા તરીકે, જો ખેડૂત મિત્રની સ્માર્ટફોનની કિંમત 15,000 હોય તો 40% બરાબર 6,000 રૂપિયા સહાય મળે છે। જો સ્માર્ટફોનની કિંમત 8,000 હોય તો 40% બરાબર 3,200 રૂપિયા મળતી હોય છે। જો સ્માર્ટફોનની કિંમત 30,000 છે તો તેથી ₹40 લેખે 12,000 રૂપિયા થાય, પરંતુ તમને મહત્તમ 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેલી છે। એટલે કે જો તમારી કિંમતના 40% અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું થતું હશે તે સહાય મળવાપાત્ર રહેલી છે। તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાની પાત્રતા શું રહેલી છે। તો અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, ખેડૂત ખાતેદાર હોવો જોઈએ, એટલે કે જે જમીનદાર હોવો જોઈએ। એક કરતાં વધુ ખાતા ધરાવતો ખેડૂત કોઈપણ એક જ વાર અરજી કરી શકે છે અથવા એક સાથે એક જ સહાય યોજનાનો લાભ લઈ શકે છે। અને જો કોઈ ખેડૂત મિત્રો સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતોમાં 8 દસ્તાવેજની અંદર દર્શાવેલા એક કરતાં વધારે નામ છે, તો જેમાં પૈકી ફક્ત એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર હોય છે। એટલે કે 8 દસ્તાવેજની અંદર એક કરતાં વધુ ખેડૂતો હોય તો જેમાંથી કોઈ પણ એક ખેડૂતને લાભ મળવાપાત્ર રહેલો છે। ત્યારબાદ વાત કરીએ કે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો। તો ખેડૂતનું આધાર કાર્ડ, બેંકના ખાતાની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક, 7, 12 અને 8 નકલ, સ્માર્ટફોનની ખરીદી માટેનું GST નંબર ધરાવતું બિલ અને મોબાઈલનો EMI નંબર જે મોબાઈલ પર હોય છે, મોબાઈલના બિલમાં પણ હોય છે અને મોબાઈલના બોક્સ પર પણ હોય છે। અન્ય જરૂરી દસ્તાવેજો જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તેમને। તો ખેડૂત મિત્રો, સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી? અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું હોય છે। અરજી કર્યા પછી તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવે છે। મંજૂરીના 30 દિવસની અંદર સ્માર્ટફોનની ખરીદી કરવી પડશે। એટલે કે તમારી અરજી મંજૂર થયા બાદ તમારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે। ખરીદી પછી જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી પાસે સબમિટ કરાવવા પડશે। તો ખેડૂત મિત્રો, આ અરજી કરવાની એક અરજીની પ્રક્રિયા હતી। હવે જો ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોના નીચે આવું એક સબસ્ક્રાઈબ બટન છે, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કર્યા પછી એક આવું બેલ નોટિફિકેશનનું ઓપ્શન આવશે, જેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ત્રીજા નંબર પર ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આવનારા તમામ નવા વિડીયો જોઈ શકશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને તમારા તમામ ખેડૂત મિત્ર સુધી શેર કરો અને ઓનલાઈન અરજી તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે કરવી, જેનો વિડીયો અહીં તમને બતાવું છું, તમે જોઈ શકો છો। તો અહીંયા ક્લિક કરીને તમે એ વિડીયો પણ જોઈ શકો છો। આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી પહોંચાડશો એવી આશા સાથે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર।